હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાર તહેવાર હોય કે સારો પ્રસંગ હોય કે પછી માતાજીના નૈવેદ્ય હોય એમ બધામાં જ શકનની બનતી લાપસી બનાવશું. તો સૌથી પહેલાં એક વાસણમાં એક વાટકો ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું. એમાં 2 ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરી લઈશું. હવે આંધણ મૂકશું તો એના માટે અડધી વાટકી ગોળ, પોણી વાટકી પાણી અને 1 ચમચી ઘી ઉમેરી બરાબર ગરમ કરી લઈશું જ્યાં સુધી ગોળ ઓગળી ન જાય. ગોળ ઓગળી ગયા બાદ લોટ છે તેને આવી રીતે એડ કરી દઈશું. અને હવે આપણે જે લોઢી છે તેને આવી રીતે મૂકીને તપેલીને લોઢી ઉપર મૂકી દઈશું, જેથી કરીને તપેલીમાં લોટ છે તે તળવે ચોંટી ન જાય. અને આવી રીતે વેલણની મદદથી ખાડા કરી લઈશું જેથી લોટ બરાબર ચડી જાય. તો 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયા બાદ આપણે ફરીથી ચેક કરીને આવી રીતે લોટ અને પાણીને બરાબર મિક્સ કરી લઈશું અને બીજી 5 મિનિટ માટે બફાવા દઈશું. તો આ લાપસી છે તે તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી છૂટી લાપસી તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.